અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિ બેઠકમાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે કે શહેરના 7 ઝોનમાં 40,000થી વધુ ગેરકાયદેસર બાંધકામ છે, પરંતુ માત્ર જમાલપુર વિસ્તારને જ ટાર્ગેટ કરવામાં આવે છે। આ સાથે જ તેમણે જર્જરિત હાલતમાં બંધ પડેલી 36થી વધુ મનપા શાળાઓને અન્ય ઉપયોગ માટે આપવાની માંગ કરી છે। સાથે 7 ઝોનના અંદર 40,000થી વધારે ગેરકાયદેસર બાંધકામો થયા છે તેની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મને આપી છે। પરંતુ ફક્ત ને ફક્ત હું સમજુ છું કે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મને ડિસ્ટર્બ કરવા માટે અથવા તો કોઈ પોલિટિકલી એમને કંઈ ફાયદો થાય એના માટે જમાલપુર વોર્ડના અંદર જ ગેરકાયદેસર જે બાંધકામો કહીને તોડવામાં આવી રહ્યા છે। મેં એમને લિસ્ટ આપ્યું કે આ જગ્યાએ અમદાવાદ શહેરના અંદર 7 ઝોનના અંદર આ જગ્યા પર અત્યારે પણ ગેરકાયદેસર બાંધકામો છે, તમે તોડો। તમે ફક્ત ને ફક્ત જમાલપુરના અંદર જ કેમ તોડો છો? એક સમાજને તમે ટાર્ગેટ કેમ બનાવો છો? એક તરફ 10 વર્ષ પહેલા જે બંગલાઓ બની ગયા છે, 10 વર્ષથી લોકો રહે છે, જ્યાં તેના ટેક્સના બિલ આવે છે, લાઇટના બિલ છે, આધાર કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, એવી જગ્યાઓ પર તમે લોકોને ઘર ખાલી કરાવીને તોડો છો તો